સમાચાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો મહાનગરપાલિકાના અધિકારીઓ સામે નોંધાયો હતો ગુનો। આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા। મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કોર્ટમાં રજૂ। સસ્પેન્ડેડ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા પણ રજૂ કરાયો। એટીપીઓ મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ એટીપીઓ ગૌતમ જોશી કોર્ટમાં રજૂ। એસઆઈટી કોર્ટમાં આરોપી અધિકારીઓના રિમાન્ડની કરશે માંગ। આ તમામ એ અધિકારીઓ છે કે જેઓને અગ્નિકાંડની અંદર आरोपी बनाववामां आव्या छे, जेओनी पण बेदरकारी रही हती। परमिशनथी लईने अनेक जग्याए जेने लईने केस चलाववामां आवे। पहेला धरपकड़ थई छे ने हवे वधु रिमांडनी मांगणी करवामां आवशे। तो फायर ऑफिसर ने पण हालमां जे जाणकारी छे ते प्रमाणे वधु रिमांड माटेनी वात करवामां आवी छे। टीआरपी गेम झोन अग्निकांडमां छेल्ला 24 कलाकमां अनेक अधिकारीओनी धरपकड़नी अटकायतनी शरूआत करवामां आवी हती। सौथी वधारे महत्वनी वात, आ तमाम लोकोए शुं साठगांठ करी हती, पैसा लीधा हता के केम, आ पण महत्वना मुद्दाओ चर्चामां रह्या छे। कारण के अनेक लोकोए कह्युं हतुं के एनओसी थी लईने काम माटे पैसा अधिकारीओने आपवा पड़े, जेना कारणे गैरकायदेसर प्रवृत्तिओ चालती होय छे। હવે તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી છે। તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। સુરતથી સમાચાર, ભાજપ નેતાની ડોરમેટ્રીને સીલ કરી દેવામાં આવી છે। કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે। 116 બેડની ડોરમેટ્રી સીલ કરાઈ છે। ફાયર એનઓસી કરવામાં આવી છે। અંડરગ્રાઉન્ડ ઊભી કરાઈ હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। अंडरग्राउंड डोरमेट्री ने कोणे आपी परमिशन तेवा सवालों पण उठी रह्या छे। अघटित घटना बने तो जवाबदार कोण? कोना छत्रछायामां चालती हती डोरमेट्री? तो सौथी वधारे महत्वनी वात ए छे के अंडरग्राउंड हती, त्यां आगळ 116 बेडनी व्यवस्था करवामां आवी हती। कोणे परमिशन आपी? सौथी पहेला तो आखुं जे आयोजन थई गयुं पुरोहित लखेली लक्ઝુરિયસ डोरमेट्रीनुं, तेमां सौथी मोटो सवाल ए पण हतो के अघटित घटना बने तो तेना माटे जवाबदार कोण रहे? आ तो अग्निकांड थयो अने त्यारबाद एसएमसी जाग्યું છે। कोनी छत्रछायामां आ चालતું હતું તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર એલર્ટ મોડ અને ખાસ કરીને હોટલ હોસ્પિટલો સહિતની મિલકતો ફાયર સેફ્ટીના ભાવે સીલ મારવામાં આવી રહી છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે પુરોહિત ડોરમેટ્રી જે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે। આ ડોરમેટ્રીની અંદર 116 બેડની ડોરમેટ્રી સીલ થઈ ગઈ છે। ફાયર એનઓસીઓ લઈને સીલ મારવામાં આવી છે। અંડરગ્રાઉન્ડની અંદર ઊભી કરવામાં આવેલી ડોરમેટ્રી અને આ અંડરગ્રાઉન્ડમાં ડોરમેટ્રી પરવાનગી આપી કોણે એ પણ એક પ્રશ્ન ઊભા થાય છે અધિકારીઓ સામે। અને ખાસ કરીને જ્યારે આ રાજકોટ જેવી ઘટના જો સુરતની અંદર બનતી હોય તો આ ડોરમેટ્રીની અંદરથી માણસો કઈ રીતે બહાર નીકળી શકે, એ જ એક આ દ્રશ્યની અંદર સવાલ ઊભા થાય। અને ખાસ કરીને આ ભાજપના જે કોર્પોરેટર હોય અને અધિકારીઓ પર દાદાગીરી લીધી આજ દિન સુધી આ ડોરમેટ્રી ચાલી રહી હોય એવું ચોક્કસપણે દ્રશ્યો કહી જાય છે। ફાયર સેફ્ટીના અભાવને કારણે હાલ આ ડોરમેટ્રીને ફાયર વિભાગે સીલ કરી દીધી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત છે। બીજા દિવસે વધુ 2 બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે। પરવાનગી વગર ચાલતી G+4 अंडर कंस्ट्रक्शन चालती एन्ड्युनोवो कोचिंग क्लासेस सील करवामां આવ્યું છે। આ સાથે ધ બિગ જી પણ સીલ કરી દેવામાં આવ્યું છે। હજુ પણ વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે। ક્ષત્રિય સંકલન સમિતિએ લીધી મૃતકોના પરિવારની મુલાકાત બાદ કરણસિંહ ચાવડાનું નિવેદન, સહાયની રકમ 4 લાખથી વધારવામાં આવે। રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે। હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય, રમજુભાઈએ પણ આ માંગ કરી છે। કે આ જે સહાય છે 4 લાખની એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે। પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ થઈ અને તન મનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું। તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે?
તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે, એટલે ન્યાયાધીશના વડપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે. આ તરફ ગીર સોમનાથથી સમાચાર. વન વિભાગની કાર્યવાહી. નીલકંઠ ડિહાઇડ્રેશન સીલ કરાયું છે. એનઓસી વગર બિન ખેતી ચાલતો હતો પ્લાન્ટ. વડવીયાળા ગામની જમીનમાં ચાલતો હતો આ પ્લાન્ટ. અભયારણ્યની ત્રિજ્યામાં નહોતી લેવાય એનઓસી. સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બેભત્સ ગાળાગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા કેમેરામાં કેદ થયા હતા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુનગરના નામે વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભરૂચના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી. બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તપાસ હાથ ધરી હતી. શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા. તોડવાનો પ્રયાસ કરતા તેઓ તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તસ્કરોએ આમદડા ગામથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેઓના માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટર તૂટેલું જોયું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી. વડોદરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. કાછિયા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે. 2 તસ્કરોએ મકાનથી ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરી ફરાયા છે. સ્થાનિકોએ 2માંથી 1 તસ્કરને ઝડપી હવાલે કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. રાત્રે સવાર 4 વાગે ચોર આવેલા, તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે. ચાંદીના સિક્કા છે, પરચુરણ છે, 10ની નોટ, બધી ચાંદીની વસ્તુ બધી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે. દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે. 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે. 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે.